ખાધું પીધું ને જલસા કર્યા, હોટલ મેં મોજ મારી, એ બધું પિક્ચરમાં ને નાટકમાં આવે છે. પણ લગ્ન કર્યા પછી ખાધું પીધું ને જલસા કર્યા તો ભાઈ સગા સંબંધીમાં તમારો વ્યવહાર રહેતો નથી, કુટુંબમાં વ્યવહાર રહેતો નથી. કેમ કે ખાધું પીધું ને જલસા કર્યા તો 5-25 બચ્ચાએ કોઈને ખબર પડતી નથી. માટે સાચવીને રહેવું પડે છે ને 2 પૈસા ભેગા કરવા પડે છે તો જ કુટુંબમાં વ્યવહાર થાય છે અને સંબંધીમાં વ્યવહાર સચવાય છે. બાકી કોઈ ગણતરીમાં તમે રાખતા નથી ને કોઈ ગણતરીમાં તમે આવશો નહીં. કુટુંબમાં કોઈ આવી જોયું તો એની જોડે 100% વ્યવહાર કરો. ખાધું પીધું ને જલસા કરશો નહીં. કેમ કે આ વાત તમે જો મગજમાં રાખશો તો કાલે તમારો વિસ્તાર છે ને છોકરા કે છોકરી થશે તો તેમના લગ્ન કરવામાં બહુ જ કાઠું પડે છે. કેમ કે વાળ વગર વેળો ચડતો નથી. તો તમારો બધાનો સપોર્ટ હશે તો મારું યુટ્યુબ ચેનલ આગળથી જરૂર ચાલશે. અને સપોર્ટ આલો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.